અંકલેશ્વર શહેરમાં માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગણેશ મંદિરો દ્વારા અવનવી થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેરની માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ પંડાલમાં વિવિધ કાર્ટૂન કેરેક્ટર મૂકવામાં આવ્યા છે, તો શ્રીજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને પવનપુત્ર હનુમાનજીની પ્રતિમા પણ બાળ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવી છે. ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા આ પ્રકારની થીમ તૈયાર કરવામાં આવી છે. ગણેશ પંડાલ નજીક બાળકો માટે જમ્પિંગ નેટ અને ચકડોળની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. મારું નામ પ્રશાંત ભટ્ટ છે. આજરોજ અમે માલી ખડકી મોહલ્લામાં ગણપતિ દર્શન કરવા માટે આવ્યા છે. આજનો એમનો જે થીમ છે ભીમ ક્રિએશનનો, એ અત્યંત પ્રેરણાદાયક અને ખૂબ જ મહેનત કરીને આ યુવક મંડળે આને ગણપતિ મહોત્સવમાં પરિવર્તિત કર્યો છે. ને બધાને અહીં આવીને દર્શન કરવા વિનંતી. મારું નામ કરણ મિસ્ત્રી છે, માલી ખડકી યુવક મંડળમાંથી. અમે દર વર્ષે અલગ થીમ લાવીએ છીએ. આ વર્ષે અમે બાલ ગણેશની થીમ લાવ્યા છે, અને આ હનુમાન દાદા એ બાલ હનુમાન છે, બાલ કૃષ્ણ છે, એ છોટા ભીમની પર અમે થીમ લાવ્યા છે. દર વર્ષે અમે અનોખું થીમ લાવીએ છીએ, અને અમે એવી આશા રાખીએ છીએ કે માલી ખડકી યુવક મંડળમાં લોકો જોવા આવે અને છોકરાઓનું મનોરંજન વધારે.